નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને, તો મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ। મિત્રો, ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને પગલે રસ્તાઓ બેટમાં ફેરવાયા છે, ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે, જેના કારણે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। જોકે મિત્રો, મેઘરાજા સવારથી જ સૌરાષ્ટ્રમાં ભૂકા બોલાવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ડુંગળીની આવકમાં ઘટાડો, ભાવ 70 થી 80 પહોંચશે। મિત્રો, ડુંગળીના ભાવમાં ફરી એકવાર વધારો નોંધાઈ શકે છે। બજારમાં ડુંગળીની આવક ઘટતા બજારમાં તેની કિંમત પ્રતિ કિલો 50 રૂપિયા સુધી પહોંચી છે અને ચોમાસાને ધ્યાનમાં રાખીને તેમજ અન્ય પ્રાંતમાંથી ડુંગળીની આવક બંધ થતા બજાર ભાવ 70 થી 80 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સસ્તો થયો એલપીજી સિલિન્ડર। મિત્રો, ગઈકાલથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે। જોકે માત્ર કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 30 રૂપિયાથી 31 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે। ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો। દિલ્હીમાં 19 કિલોનો કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1646 રૂપિયા છે અને મિત્રો, મુંબઈ અને ચેન્નઈમાં સિલિન્ડર 31 રૂપિયા સસ્તો થયો છે। તો અમદાવાદમાં 19 કિલોનું બ્લુ સિલિન્ડર 1665 રૂપિયામાં મળશે, જ્યારે 14 કિલોનું ઘરેલું સિલિન્ડરની કિંમત 810 રૂપિયા છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી। મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઉત્તર અરબ સાગરમાં બનતું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતને અસર કરશે, જેથી 5 થી 12 જુલાઈ દરમિયાન ગુજરાતમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે। કેટલાક ભાગોમાં પૂર પણ આવી શકે છે। મિત્રો, અંબાલાલ પટેલે કહ્યું છે કે આહવા, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને હપ્તો નહીં મળે। મિત્રો, પીએમ કિસાન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ સહિતની વિવિધ સરકારી યોજનાઓનો લાભ વાસ્તવિક ખેડૂતોને પારદર્શક રીતે પહોંચાડવા માટે ખેડૂતોનો ખેડૂત રજિસ્ટર તૈયારી કરી રહી છે। એગ્રીસ્ટેક યોજના હેઠળ ખેડૂતોની ખેડૂત રજિસ્ટ્રી તૈયાર કરવાની પ્રક્રિયા સોમવારથી શરૂ થઈ ગઈ છે। ડિસેમ્બરથી પીએમ કિસાન યોજનાની રકમ માત્ર એવા ખેડૂતોને જ ખાતામાં આવશે જેમની ખેડૂત રજિસ્ટ્રી હશે। ખેડૂત રજિસ્ટ્રીમાં ખેડૂત અને તેમના પિતાનું નામ, તેમની માલિકીના તમામ ગાટા નંબર, સહ એકાઉન્ટ ધારકના કિસ્સામાં ખેડૂતોનો હિસ્સો, મોબાઈલ નંબર, આધાર નંબર અને કેવાયસી સહિતની તમામ વિગતો હશે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 3 નવા ફોજદારી કાયદા અમલમાં લાગુ। મિત્રો, ધરખમ ફેરફારો સાથે ગઈકાલથી નવા ફોજદારી કાયદા અમલમાં આવી ગયા છે। બ્રિટિશ કાળના કાયદાઓનો અંત આવી ગયો છે। મિત્રો, આઈપીસી સહિત 3 કાયદાની જગ્યાઓ નવા 3 અમલી બનવાના છે। 511ની જગ્યાએ 358 કલમો, ટ્રાયલો પૂરા થયાના 45 દિવસમાં ચુકાદો થશે। દેશમાં બ્રિટિશ યુગના ફોજદારી કાયદાનો ગઈકાલથી અંત આવી ગયો છે અને તેની જગ્યાએ વ્યાપક ફેરફારો સાથેની ભારતીય ફોજદારી ન્યાય પ્રણાલીનો અમલ થશે। ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષી ધારો અનુક્રમે બ્રિટિશ યુગના ભારતીય દંડ સંહિતા, ફોજદારી કાર્યવાહી સંહિતા અને ભારતીય પુરાવા ધારાનું સ્થાન લેશે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ધોધમાર વરસાદ વચ્ચે અંબાલાલ પટેલની નવી આગાહી। મિત્રો, અંબાલાલ પટેલે ફરી એકવાર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે ઉત્તર અરબ સાગરમાં બનતું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતને અસર કરશે અને આગામી 2 દિવસ મધ્ય ગુજરાતના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે અને આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેશે। ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો તમારા નામે 9 થી વધુ સિમ કાર્ડ હશે તો થશે દંડ। મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા ટેલિકમ્યુનિકેશન એક્ટ 2023 લાગુ કરાયો છે। 26મી જૂનથી આ કાયદો લાગુ કરાયો છે। આ સાથે સાયબર ક્રાઇમ સામે ગાળિયો કસવામાં આવ્યો છે।
તો મોબાઈલ વાપરનારાઓને લાભદાયી બનાવાયું છે. જોકે આ કાયદા અંતર્ગત મોબાઈલ યુઝર ભૂલ કરે તો 50,000થી વધુનો દંડ કરવામાં આવશે. આ સાથે જો એક વ્યક્તિના નામ પરથી 9થી વધારે સિમ હશે તો તેને પણ દંડ થશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચંદ્ર ફરતે કુંડાળો જોવા મળતા રમણીકભાઈ વામજાએ કરી ભયાનક આગાહી. મિત્રો રમણીકભાઈ વામજાએ આગાહી કરી છે કે આગામી 10 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે અને ગાજવીજ સાથે મેઘરાજા ગુજરાતમાં ધબડાસટી બોલાવશે. ખગોળીય સ્થિતિને આધારે રમણીક વામજાએ આગાહી કરે છે અને આ સમયમાં વીંછી કરડવાનું પ્રમાણ વધારે રહેશે તેવું અનુમાન છે. મગફળી, અડદ અને એરંડાનો પાક પણ સારો થવાની આગાહી તેમણે કરી છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હીરો અને ટાટાની કાર મોંઘી થશે. મિત્રો 1 જુલાઈથી હીરો મોટોકોર્પ અને ટાટા મોટર્સના વાહનો મોંઘા થઈ ગયા છે. હીરોએ તેના કેટલાક વાહનોની કિંમતમાં વધારો કર્યો છે, જ્યારે ટાટા મોટર્સે તેના કોમર્શિયલ તમામ વાહનોમાં ભાવમાં 2% વધારો કર્યો છે. બંને કંપનીઓનું કહેવું છે કે વધતા ખર્ચને કારણે આ નિર્ણય આવ્યો છે. વેરિયન્ટ્સ અને મોડલ પ્રમાણે કિંમતો પણ બદલાવાની છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો દર મહિનાની 1લી તારીખથી પૈસા સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર થાય છે, જેના કારણે 1 જુલાઈ 2024થી એટલે કે ગઈકાલથી પૈસા સંબંધિત ઘણા નિયમો બદલાયા છે, જેની સીધી અસર લોકો પર થવાની છે. તમને જણાવી દઈએ કે આ ફેરફારોની સીધી અસર તમારા દૈનિક ખર્ચ અને રોકાણ યોજનાઓ પર પડશે. તો ચાલો મિત્રો જાણીએ આના વિશે. જેમાં મિત્રો પ્રથમ છે ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ્સ માટે નવા નિયમો. મિત્રો ભારતીય રિઝર્વ બેંકના નવા નિયમો 1 જુલાઈથી એટલે કે ગઈકાલથી લાગુ થવા જઈ રહ્યા છે. ફોનપે, ક્રેડ, બિલ ડેસ્ક અને ઇન્ફીબીમ એવિયન્સ જેવા મુખ્ય ફિનટેક પ્લેટફોર્મ્સને અસર કરતી તમામ ક્રેડિટ કાર્ડ ચૂકવણી હવે ભારતીય બિલ પેમેન્ટ સિસ્ટમ એટલે કે BBPS દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ICICI બેંક ક્રેડિટ કાર્ડની શરતો. મિત્રો ICICI બેંક એક મોટી ખાનગી બેંક પણ 1 જુલાઈ 2024થી સંબંધિત નવા નિયમોનો અપડેટ કરવા જઈ રહી છે, જેના કારણે ICICI કાર્ડ ધારકોએ કાર્ડ બદલવા માટે 100 રૂપિયાને બદલે 200 રૂપિયાની ફી ચૂકવવી પડશે. જોકે ચેક અને 100 રૂપિયાની રોકડ લેવાનું બંધ કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવ અપડેટ થયા. મિત્રો આજથી સરકારે લોકો માટે એક મહત્વપૂર્ણ અપડેટ આપ્યો છે, જેના કારણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 30 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જોકે તમને જણાવી દઈએ કે આ કંપનીએ તેના ભાવમાં કોઈ ઘટાડો કર્યો નથી. 14.2 કિલોનું ઘરેલું સિલિન્ડરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને IOCLની વેબસાઇટ મુજબ આ બદલાયેલા દરો 1 જુલાઈ 2024થી અમલમાં આવી ગયા છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો જીઓ એરટેલ રિચાર્જ પ્લાન મોંઘા થશે. મિત્રો દેશની ટેલિકોમ કંપનીઓએ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે, જેના કારણે 3 જુલાઈથી જીઓ, એરટેલ અને VIના રિચાર્જ પ્લાન મોંઘા થઈ રહ્યા છે. આ કંપનીઓએ નવા રિચાર્જ પ્લાનની રેટ લિસ્ટ જાહેર કરી છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો જુલાઈમાં 13 દિવસ બેંકો બંધ રહેવાની છે. મિત્રો જો તમારી પાસે જુલાઈમાં કામ કરવાનું છે તો બેંકની રજાઓની સૂચિ જોયા પછી જ આગળ વધશો, જેના કારણે RBIની રજાઓની સૂચિ મુજબ બેંક 13 દિવસ સુધી બંધ રહેવાની છે, જેમાં શનિવાર, બીજા અને ચોથા શનિવારના કારણે બેંકો કુલ 6 દિવસ બંધ રહેશે અને તહેવારોના કારણે જુલાઈમાં બાકીના 7 દિવસ બેંકો બંધ રહેવાની છે. ત્યાર પછી મિત્રો આજની હવામાન આગાહી વિશે વાત કરીએ તો રાજ્યમાં ચોમાસું જામ્યું છે અને સાર્વત્રિક વરસાદ પણ જોવા મળી રહ્યો છે. આવા મિત્રો હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે, જેમાં આગામી 5 દિવસ વરસાદનું જોર કેવું રહેશે તે અંગે માહિતી આપવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે સાઉથ અને નોર્થ પોલ પર સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જેના કારણે અમુક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ આ 5 દિવસ દરમિયાન ક્યાંક અત્યંત ભારે વરસાદ તો અતિ ભારે વરસાદ અને ભારે વરસાદ ખાબકશે. મિત્રો અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. તેમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જામનગર, પોરબંદર, અમરેલી, દ્વારકા અને કચ્છનો સમાવેશ થાય છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને મિત્રો બાકીના તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ અપાયું છે.
જ્યારે મિત્રો બુધવારની વાત કરીએ તો બુધવારે સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, દ્વારકા અને ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે મિત્રો ગુરુવારની વાત કરીએ તો ગુરુવારે ભારે વરસાદ સાથે યલો એલર્ટ વડોદરા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે. અને મિત્રો શુક્રવારે અતિ ભારે વરસાદની વાત કરીએ તો નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદની આગાહી છે. મિત્રો આ 5 દિવસ સમગ્ર ગુજરાતમાં થંડરસ્ટોર્મની આગાહી છે અને પવનની ગતિ 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. અને મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં જામનગરમાં ભારેમાં ભારે વરસાદ પડી શકે છે. દ્વારકા અને પોરબંદરમાં પણ સારો વરસાદ પડી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ભારે વરસાદ પડશે અને ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે. રાજકોટ, મોરબી, હળવદ, સુરેન્દ્રનગર, ધાંગધ્રા સહિતના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. મિત્રો આણંદ અને ખેડામાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે અને અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.